નિફ્ટી 25,500ના પુટમાં ગઈકાલનું આપણું ક્લિયર પ્રેડિક્શન હતું કે ભાઈ આ પ્રીમિયમ જો 88ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરે આ લેવલની ઉપર અને ફરી તમને અહીંયા 72-73 આવે અથવા તો 88ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો આની અંદર એન્ટ્રી કરી શકાય. આ પ્રીમિયમ એક વખત નહીં 2 વખત 79ની નિયર બાય આવ્યું. 79થી 80ની આજુબાજુ 2 વખત આવ્યું અને અહીંયાથી બાઉન્સ બેક થયું તો પહેલો ટાર્ગેટ આપણે આપ્યો તો 112 અને એની ઉપર આપ્યો તો 141. તો લગભગ 111ની આજુબાજુ આ પ્રીમિયમ 5 થી 6 કેન્ડલ હોલ્ડ મારી. આ એક સરસ મજાનો 20-25 પોઈન્ટનો મોર્નિંગમાં શ્યોર ટ્રેડ હતો. બીજો ટ્રેડ હતો કે ભાઈ આ પ્રીમિયમ 57નો એક સપોર્ટ છે એની પાસે. 57ને જો સપોર્ટ લેતું દેખાય તો પણ એન્ટ્રી કરી શકાય. તો 57થી લઈને 88 સુધી એક સરસ મજાનો ટ્રેડ મળ્યો. તો આ બેમાંથી કયા ટ્રેડ કેપ્ચર કર્યા છે કોમેન્ટમાં જણાવજો.